નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા ધોરણ 10નું પેપર. ધોરણ 10ની એકમ કસોટી ડિસેમ્બર મહિનાની. તો આમાં તમને પ્રકરણ નંબર ત્રિકાસ સમીકરણ, પછી વર્તુળ, ત્રિકોણ અને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. આ આ જે એકમ કસોટી છે એ તમારા પરીક્ષા માટે બહુ જ ઉપયોગી રહેશે. તો સૌ પ્રથમ બીજા નંબરનો પ્રશ્ન જોઈ લઈએ છીએ કે જો વિવેચક ખાલી જગ્યા હોય તો ત્રિકાસ સમીકરણના બે સમાન વાસ્તવિક ઉકેલ બીજ મળે. બે શું જોઈએ છે? સમાન વાસ્તવિક, સમાન જોઈએ છે. તો =0 વાળું છે આપણું સાચું આવશે. એના પછી છે √6 મૂક્યું છે, તો આપણે √6ને બે ભાગ કરી દઈએ, 3×2. બરાબર. હવે અહીંયા જ્યારે બે ભાગ કરીએ તો સૌથી મોટું મૂલ્ય છે એ આપણો જવાબ આવશે. તો જવાબ શું આવશે? 3 છે આપણો જવાબ આવશે. એના પછી છે કે એનું મૂલ્ય શોધવાનું છે. વિવેચકનું મૂલ્ય 1 છે, તો x² નો સહગુણક છે આપણું a થાય. તો a બરાબર 1, b બરાબર -3 અને c બરાબર k. બરાબર. તો સૂત્રમાં મૂકી દઈએ છીએ. b² - 4ac, b² મતલબ -3નો વર્ગ 9 થશે, -4ac તો 4 ગુણાકારમાં k બરાબર શું થશે? 1 થશે. બરાબર. હવે -4 ક્યાં બાજુ જશે? આ બાજુ આવશે. તો 4k બરાબર 8 થશે. 4k બરાબર 8. તો k બરાબર 8/4 એટલે 2 આપણો જવાબ આવશે. તો kનું મૂલ્ય શું આવશે? 2 છે એ આપણો જવાબ આવશે. બરાબર. એના પછી ખરા ખોટા આપેલા છે. પછી kનું મૂલ્ય શોધવાનું છે, એ તો પણ તમે ગોતી શકો છો. પછી વિભાગ ડીમાં આપણને બે એવી સંખ્યાઓ ગોતવાની કીધી છે. ધારો કે એ સંખ્યા પ્રશ્ન નંબર 2માં x અને y છે. તો x + y કેટલા થશે? 27. ગુણાકાર એટલે xy આપેલો છે. કેટલો છે? 182. તો y બરાબર શું થાય? 182/x. આ મૂલ્ય તમારા સમીકરણ 1માં મૂકી દેવાનું yની જગ્યાએ. પછી તમને xની કિંમત મળી જશે. એના પરથી તમે yની કિંમત છે એ ગોતી શકો છો. આ રીતે વિભાગ ડીના પ્રશ્નો છે એનું સોલ્યુશન તમે કરી શકો છો. પછી વિભાગ ઈ પણ તમે સોલ્યુશન છે એ કરી શકો છો. પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ એકવાર કે AB 15. જો તમને એક રેશિયો આપેલો છે, એ સરખો છે. તો રેશિયો પરથી જ આપણે ગણતરી કરવાની છે. તો AB ભાગ્યા PQ છે, તો AB છે 15. AB કેટલા છે? 15. PQ છે 20. BC છે 12. PQ છે 20, BC છે 12. QR આપણે ગોતવાના છે. ચોકડો ગુણાકાર કરો તો 20 × 12 ભાગ્યા 15. 5 ચોક 20, 5 તરી 15, 3 ચોક 12. શું આવશે? 16 આપણો જવાબ આવશે. આ રીતે ગણતરી આપણે કરી શકીએ છીએ. પછી થેલ્સનો પ્રમેય પૂછ્યો છે અને નીચેના દાખલાઓ પૂછ્યા છે પરિમિતિના. એ પણ આપણે સરળતાથી કરી શકીએ છીએ. વર્તુળના સ્પર્શકના સામાન્ય બિંદુને, મતલબ સરખું બિંદુ, વર્તુળનું બિંદુ અને સ્પર્શકનું બિંદુને શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય. બરાબર.
વર્તુળના બહારના ભાગથી આવેલા દોર સ્પર્શકની લંબાઈ 24 છે અને કેન્દ્રથી અંતર 25 હોય તો વર્તુળનો વ્યાસ 14 આવવો જોઈએ. બરાબર. સ્પર્શક વર્તુળને માત્ર એક બિંદુમાં છેદે છે. બરાબર. આ રીતે ગણતરી છે આપણે કરવાની છે. બરાબર. તો દાખલા આપેલા છે, તો તમે આગળની પરીક્ષાને ધ્યાનમાં લઈને આ દાખલાઓનું સંપૂર્ણપણે એનું સોલ્યુશન તમે કરી શકો છો. પછી તમને જોડકા જોડા આપેલા છે કે વ્યાસ ડી હોય તો વર્તુળનો પરિઘ કેટલો થાય, તો 2 ની જગ્યાએ ડી મૂકી દેવાનું, એટલે શું આવશે, પાય ડી. અને વ્યાસ ડી હોય તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય, ક્ષેત્રફળ માટે સૂત્ર શું છે, પાય આરનો વર્ગ. આરની જગ્યાએ શું મૂકવાનું, ડી ભાગ્યા 2, એટલે ડીનો વર્ગ ભાગ્યા 4, એ આપણો જવાબ આવશે. બરાબર. આ રીતે આપણે ગોતવાનું છે બધા દાખલાઓનું સોલ્યુશન. તો બની શકે તો દરેક દાખલાઓનું સોલ્યુશન કરજો, જેથી આગળ પરીક્ષામાં તમને વધુને વધુ આ એકમ કસોટી ઉપયોગી નીવડે. તો મળીએ છીએ એક નવી કસોટી લઈને. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો. વધુને વધુ આ વિડીયોને શેર કરવા વિનંતી.